बिजली संकट से परेशान चारड़ा के किसानों का फूटा गुस्सा, 66 केवी सबस्टेशन शुरू करने की मांग। गुजरात के बनासकांठा जिले की धनेरा तहसील के चारड़ा गांव में बिजली संकट को लेकर किसानों और पशुपालकों का गुस्सा खुलकर सामने आया है। लंबे समय से बिजली की समस्या से जूझ रहे ग्रामीणों ने आज नायब कलेक्टर कार्यालय पहुंचकर प्रशासन को ज्ञापन सौंपा और जल्द समाधान की मांग की। किसानों का कहना है कि गांव में 66 केवी सबस्टेशन का निर्माण काफी पहले हो चुका है, लेकिन आज तक उसे चालू नहीं किया गया है। इसके कारण पूरे क्षेत्र की बिजली आपूर्ति जड़िया फीडर पर निर्भर है, जहां समय पर और पर्याप्त बिजली नहीं मिल पा रही है। ग्रामीणों के अनुसार हल्की बारिश होते ही बिजली आपूर्ति घंटों तक बाधित हो जाती है। इसका सबसे ज्यादा असर किसानों की सिंचाई पर पड़ रहा है। समय पर खेतों को पानी नहीं मिलने से फसलें प्रभावित हो रही हैं। वहीं पशुपालकों को भी डेयरी और पशुओं के देखभाल में कठिनाइयों का सामना करना पड़ रहा है। इतना ही नहीं, बिजली कटौती का असर विद्यार्थियों की पढ़ाई पर भी पड़ रहा है। ग्रामीणों का कहना है कि लगातार बिजली बाधित रहने से बच्चों की पढ़ाई प्रभावित हो रही है और उन्हें परीक्षा की तैयारी में भी परेशानी उठानी पड़ रही है। इन्हीं समस्याओं को लेकर किसानों ने GEB यानी बिजली विभाग के अधिकारियों और नायब कलेक्टर को ज्ञापन सौंपते हुए मांग की कि चारड़ा के 66 केवी सब स्टेशन को तत्काल चालू किया जाए और जड़िया फीडर से नियमित एवं निर्बाध बिजली आपूर्ति सुनिश्चित की जाए। प्रशासन की ओर से किसानों को आश्वासन दिया गया है कि 1 महीने के भीतर उनकी समस्याओं के समाधान के लिए आवश्यक कदम उठाए जाएंगे और बिजली व्यवस्था में सुधार का प्रयास किया जाएगा। हालांकि किसानों ने साफ शब्दों में चेतावनी दी है कि यदि निर्धारित समय सीमा के भीतर समस्या का समाधान नहीं हुआ तो वे शांत नहीं बैठेंगे। किसानों का कहना है कि मजबूर होकर उन्हें धरना प्रदर्शन और बड़े आंदोलन का रास्ता अपनाना पड़ेगा, जिसकी पूरी जिम्मेदारी प्रशासन की होगी। आप सभी की नजर प्रशासन के अगले कदम पर है कि किसानों से किया ये वादा तय समय में पूरा होता है या फिर चारड़ा गांव में बिजली संकट को लेकर आंदोलन और तेज होता है। कोई दिवस એટલા વર્ષોમાં કોઈ લાઈન ઉપર મેન્ટેનન્સ જોયું નથી। અનેક વાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય લો આ ફાઈલ રજૂઆત નથી। લગભગ બધી આજે બધા ખેડૂતો ના જો એનું કારણ હરવું પડશે તો બચા આવશે। સરકારને ધ્યાને ન લઈએ ત્યાં સુધી કંઈ થવાનું નથી। અમે આ ત્યાં હતા સોલ્યુશન લાવે છે। આ યાદી આપી દો તમે કોઈ એક વ્યક્તિ નમી તમારા આમથી કે જેટલા પ્રોબ્લેમ હોય તમે કહો છો કે ટ્રીટ જેટલું વાળા પણ આજે સાહેબ યુધિષ્ઠિર સાહેબ ત્યાંથી અહીંયા એટલે અમને થોડું ક્લિયર એવી થઈ ગયું છે આપના માહિતી શું થઈ જશે કે થોડી કે સમય 10 દિવસ ફોન કર્યા એટલે મારા ફ્રેન્ડ ફોન કર્યા 20 નો ફોન કર્યો એટલે અમારે કામ ચાલુ કર્યું નથી તો અંડરગ્રાઉન્ડ વર્ક ચાલુ થાય પછી અમે કનેક્શન અપાશે। હા જી સર, જો હમણાં જો હા સર આમાં એવું છે લાસ્ટ કેટલા સમય કેટલા વર્ષોથી લાઈન ઉપર તો મેન્ટેનન્સ નથી હોય અમારું કોઈ ક્વોલિટી છે નહીં, તમે ખેડૂત છીએ એવું નહીં તમે તમારા UGBCL ની ઘોર બેદરકારી અને ઘોર નિંદ્રાના કારણે ઘોર નિંદ્રામાં સૂયેલી આ UGBCL ના બેદરકારીના કારણે આજે ખેડૂતોની મોટી સંખ્યાની અંદર ચારડા ગામથી તમામ ખેડૂતો ધાનેરા ખાતે UGBCL બોર્ડની અંદર આવ્યા અને એમની રજૂઆત એક જ છે કે ચારડા ગામ ખાતે 66 કેવીનું સબ સ્ટેશન બની ગયા અને 1 મહિનો થવા છતાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું। ખેડૂતો અનેક રજૂઆત કરી છતાં પણ સાહેબે આશ્વાસન આપ્યું હતું, લેખિત અને મૌખિક રજૂઆત કરી ત્યારે સાહેબે કીધું કે 3 થી 4 દિવસની અંદર કામ ચાલુ થઈ જશે અને ચારડાનું કનેક્શન 66 કેવીના સબસ્ટેશનમાં આપવામાં આવશે। તેમ છતાં પણ ના આપવામાં આવ્યું। આજે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત સાહેબને પણ મળ્યા અને નાયબ કાર્યપાલક એન્જિનિયરશ્રીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી કે સાહેબ આપ ઘોર નિંદ્રામાં સૂતેલા છો તો જાગો, મહેરબાની કરી। ખેડૂત ખૂબ દુઃખી છે, તમારા મા બાપ પણ ખેડૂત હતા, તમને પણ ઉછરીને ભણાયા। ખેડૂતોને ભણવું હોય તો લાઇટ પણ પૂરતી નથી મળતી, લાઇટમાં પણ કાપ આવતો હોય છે। આ ભ્રષ્ટ નિંદ્રામાં સૂયેલી UGBCL બેદરકારીના કારણે ખેડૂતો હેરાન થવું પડશે। જો અનેક સમયની અંદર તાત્કાલિક ધોરણે ન કરવામાં આવ્યું તો તમામ લોકો અને ચારડા ગામના તમામ નાગરિકો UGBCLનો બેદરનો ઘેરાવ કરશે અને UGBCLની પૂરી ઓફિસને તાળાબંધી કરવામાં આવશે। એ તમામ ખેડૂતોની માગણી છે, અમારી માગણી સ્વીકારવામાં આવે અને 3 દિવસની અંદર નિરાકરણ કરવામાં આવે એવી સાહેબે પણ ખાતરી આપી છે અને એવું કરશે એવી હું વિનંતી પણ કરું છું ધાનેરા UGBCLની ઓફિસને। અમે સાહેબને વાત પણ કરેલી, સવારમાં ફોન ઉપર પણ વાત થયેલી, ડેપ્યુટી એન્જિનિયર સાહેબને પણ વાત કરેલી કે નવું બોર્ડ ચાલુ થાય ત્યાં સુધી જૂની લાઈનો છે વર્ષો સુધી આજ સુધી કોઈ મેન્ટેનન્સ લાઈનો ઉપર થયું નહોતું। રાતે વરસાદ બંધ થયાને આજે 14 થી 15 કલાક થયા છે, હજુ લાઇટનો બિલકુલ આ લોકોએ મોકલી નથી, કાપ હજુ એમનો એમ છે।
અને અમે એ ટાઈમે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ કે લાઇનનું મેન્ટેનન્સ નથી થતું અને તમે લાઇટનું મેન્ટેનન્સ કરાવો તો આવા પ્રોબ્લેમો ન થાય. ખેડૂત છીએ, સમજી શકીએ, વાવાઝોડું બીજું હોય તો લાઇટ જાય, પણ સામાન્ય વરસાદના છાંટા અથવા વાદળો સવાઈ જાય છે તો પણ લાઇટ કપાઈ જાય છે અને લાઇટ 15-15 થી 20-20 કલાક લાઇટ આવતી નથી. તો આવા મોસમમાં લાઇટ વગર રહેવું એ કેટલું મુશ્કેલી એ આપ સૌ જાણી શકો છો. એનો માટે અમે નિવેદન કરીએ છીએ યુજીવીસીએલને અને કહીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે, નહીંતર એના કરતી વધારે બધા તમામ ગામના ખેડૂતો ભેગા થઈ અમે આંદોલન કરવા તૈયાર છીએ. લાઇટ બિલ ને ભરીએ. અને લાઇટ બિલ માટે અમે પણ એમને અગાઉ કીધું કે હવે લાઇટ નહીં આવે, જો લાઇટ નહીં તો બિલ નહીં. લાઇટ નહીં આપો તો બિલ આપવામાં આવશે નહીં અને એક પણ ખેડૂત બિલ ભરવા તૈયાર નથી, બિલ ભરશે નહીં.